हाय फ्रेंड, केम छो बधा मजामां? जय श्री कृष्ण बधाने। तो आज આપણે રવાના હાંડવાની રેસીપી બનાવીશું। તો હું એક અવનવી રેસીપી તમારી સાથે લઈને આવી છું। તો તમે જરૂરથી આ રેસીપીને જોજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી ખાવામાં પણ બહુ મજા આવશે અને રવાનો હાંડવો એકદમ ટેસ્ટી બનશે અને ક્રિસ્પી બનશે। તો રવાનો હાંડવો બનાવવા માટે મેં એક વાટકો રવાનો લોટ લઈ લીધો છે। આ ચમચીના માપ પ્રમાણે આપણે 3 ચમચી ઝીણો ચણાનો લોટ લઈ લીધો છે, જે બેસન આવે છે તે એને આપણે આ રવાની અંદર એડ કરી દઈશું। હવે આપણે ખાટી છાશ લઈ લીધી છે। ખાટી છાશમાં આ લોટને પલાળી દેવાનો છે। આપણે જેમ જોશે તેમ છાશ લેતા જશું અને આને આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો, મેં એક વાટકો ખાટી છાશ લીધી છે અને હવે આપણે આને મિક્સ કરી લઈશું। જો વધારે છાશ જોશે તો આપણે છાશ એડ કરવાની છે। આવી રીતે ચમચા વડે આને મિક્સ કરી લેવાનું છે। બેટર આપણે ઢીલું નથી રાખવાનું, થોડું કડક જ રાખવાનું છે અને મને એવું લાગે છે હજુ થોડી છાશ ઉમેરવી પડશે। કડક હે, આપણે થોડી છાશ ઉમેરી દઈશું। મીડિયમ રાખવાનું છે, એકદમ કડક નહીં અને ઢીલું પણ નહીં। તો ફ્રેન્ડ, તમારી જોડે ખાટી છાશ ન હોય તો તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને જો છાશ ખાટી હોય તો લીંબુ નહીં ઉમેરવાનું। ફ્રેન્ડ, આપણે આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે અડધી કલાક માટે એને રેસ્ટ આપી દઈશું। તો એને આપણે ઉપરથી ડીશ ઢાંકી અને અડધી કલાક માટે મૂકી દઈશું। હાંડવામાં નાખવા માટે આપણે લીલા શાકભાજી લઈ લીધા છે, તેને હું અત્યારે સુધારી રહી છું। આપણે આ રીતે સુધારી લેવાના છે। એના માટે મેં લીલા મરચાં લઈ લીધા છે, લીંબુનો ટુકડો લઈ લીધો છે, લીલા ધાણા લઈ લીધા છે, લીલી મકાઈનો સ્વાદ હાંડવામાં એકદમ મસ્ત આવે છે અને હાંડવો ખાવામાં પણ ક્રિસ્પી બને છે। અને આ બાજુ આપણે કોબીજનું છીણ લઈ લીધું છે। કોબીજને આપણે આ વડે ખમણી લેવાની છે, એમ નામ નથી લેવાની, નહીંતર આખા ડાઠા આવશે, ખાવામાં પણ નહીં મજા આવે। તો ફ્રેન્ડ, આપણે જે રવાના લોટને પલાળવા મૂકી દીધો તો તેને આપણે અડધી કલાક થઈ ગઈ છે અને લોટ પલળીને કમ્પ્લીટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો રવો આપણો ફૂલાઈ ગયો છે એકદમ। હવે આપણે આની અંદર લીલા વેજીટેબલ ઉમેરીશું। વેજીટેબલમાં મેં લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, સૂકી ડુંગળી લઈ લીધી છે, લીલી ડુંગળી હોય તો તમે એ પણ નાખી શકો છો, લીલી મકાઈ લઈ લીધી છે, સુધારેલા લીલા ધાણા, લીલા મરચાં અને ખમણેલી કોબી લઈ લીધી છે। હવે આપણે આ બધું શાકભાજી આની અંદર એડ કરવાનું છે। આ રીતે આની અંદર એડ કરી દઈશું, પછી બધું મિક્સ કરી લેવાનું છે। લીલા ધાણા તમારે બધા નથી નાખી દેવાના, થોડા ઉમેરવાના છે અને થોડા આપણે ઉપરથી સ્ટવ કરવાના છે। બીજા શાકભાજી બધા સંપૂર્ણ રીતે લઈ લઈશું। જો તમે જોઈ શકો છો, હાંડવાની અંદર લીલા શાકભાજીનો સ્વાદ બહુ મસ્ત આવે છે। આના સિવાય તમારે દૂધી, કોબીજ, કોઈ બી શાકભાજી ઉમેરો તો તમે ઉમેરી શકો છો। હવે આપણે આ રીતે ચમચા વડે બધું મિક્સ કરી લેવાનું છે। બેટર તમને થોડું કડક લાગે તો આપણે એની અંદર થોડું પાણી ઉમેરી દઈશું અને પછી મિક્સ કરી અને જોઈ લઈશું। જો તમે જોઈ શકો છો, આપણું બેટર એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ, આની અંદર આપણે વેજીટેબલ બધા શાકભાજી ઉમેરી અને મિક્સ કરી લીધું છે। હવે આપણે ઉપરથી 1 ચમચી ઈનો લઈ લીધો છે, ઈનો એડ કરી દઈશું અને ઈનો આવે છે જે આપણે પીએ છીએ એ ઈનો લેવાનો। ઈનો હાથો આવવામાં ખૂબ મદદ કરે છે અને એની ઉપર આપણે અડધી ચમચી લીંબુનો રસ લઈ લેવાનો છે। લીંબુ દેખો, અડધી ચમચી લીંબુનો
રસ લઈ લીધો છે. આમાં ઈનાવાળી ચમચી છે એટલે ઉપરથી બબલ્સ આવી ગયા છે. એને આપણે આ ઈના ઉપર નાખી દેવાનું છે અને હવે એની ઉપર થોડું પાણી એડ કરવાનું છે અને આપણે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી લેશું. પેલા આપણે મસાલા કરી લઈ અને પછી આપણે ફરીથી મિક્સ કરશું. તો આપણે આ હાંડવાની અંદર રાઈનો અને હિંગનો વઘાર નાખવાનો છે. તો વઘાર કરવા માટે મેં આ વાટકી લઈ લીધી છે, તેમાં 2 પાવડા તેલ નાખી દીધું છે અને 1 ચમચી રાઈ નાખી દીધી છે. રાઈ આપણી ફૂટીને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. આ વઘાર આપણે આ હાંડવાની અંદર નાખવાનો છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. આની અંદર આપણે 1 ચમચી ખાંડ લઈ લીધી છે, તે ખાંડ ઉમેરી દઈશું. હવે એની અંદર અડધી ચમચી મીઠું લઈ લીધું છે. તમે સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો. અડધી ચમચી ધાણા જીરું લઈ લીધું છે. અડધી ચમચી હળદર લઈ લીધી છે, કારણ કે હાંડવો કલરમાં પીળો જ હોય છે. 1 ચમચી લાલ મરચું લઈ લીધું છે. લાલ મરચું નાખવાથી હાંડવામાં તીખાશ સારી આવે છે, સ્વાદ પણ એકદમ સાફ આવે છે. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો હાંડવાનું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે. આ હાંડવો આપણે બનાવી છીએ, આ બેટર 3 લોકોને થાય એટલું છે. આ હાંડવામાંથી 3 લોકો જમી શકે. હવે આપણે આની અંદર જે આપણે વઘાર કર્યો છે એ એડ કરી દઈશું. હવે આપણે આ વઘાર એડ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, હવે આપણે હાંડવો બનાવીશું. હાંડવો બનાવવા માટે મેં મીડિયમ સાઈઝની કઢાઈ લઈ લીધી છે. કઢાઈની અંદર 2 પાવડા તેલ ઉમેરી દઈશું. થવા દેવાનું. તેલને આપણે ગરમ થવા દેવાનું છે, પછી તમને આગળની પ્રોસેસ બતાવીશ. તો ફ્રેન્ડ, મેં અડધી વાટકી તલ લઈ લીધા છે અને આપણે હાંડવાની અંદર અડધી ચમચી તલ ઉમેરીશું. અને તલને તમે વઘાર કરીને ઉમેરી શકો છો અને એમનામ પણ ઉમેરી શકો છો. હાંડવાની અંદર તલનો સ્વાદ ખૂબ ટેસ્ટી આવે છે. તો ફાઇનલી આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું. અડધી ચમચી તલ નાખી. તલ અને રાઈ આપણે સરસ રીતે ફૂટી ગયા છે. હવે એની અંદર આપણે બેટર આ રીતે ફેરવી લેવાનું છે. તો ફ્રેન્ડ, આપણે આ કઢાઈમાં જે હાંડવો નાખ્યો હતો એની ઉપર આપણે આ ડીશ ઢાંકી દીધી છે અને હાવ ગેસની ફ્લેમ ધીમી રાખી અને એને આપણે 5 મિનિટ સુધી પાકવા દઈશું. હવે આપણો હાંડવો એક સાઈડ પાકી ગયો છે. આપણે બીજી સાઈડ પલટાવવાનો છે. તો આપણે આ રીતે પલટાવવાનું છે. તો આપણે હાંડવો પલટાઈ નાખ્યો છે. એક સાઈડ પાકી ગયો છે, બીજી સાઈડ થોડો પાકવા દેવાનો છે. ફ્રેન્ડ, આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો બન્યો છે. તો તમે આવી અવનવી રેસીપી
જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. તો મીઠી મીઠી કમેન્ટ કરી નાખજો. જય માતાજી. બાય.